ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. એક રચના છે આત્મકીર્તન. આજના વ્યાખ્યાનમાં પ્રગટ પરમાત્મા સાથે દેહમાં, શરીરમાં, કર્મબંધનની દશામાં, વિકારોની વચ્ચે, સંયોગોની વચ્ચે, દેહની વચ્ચે કે દેહમાં વિરાજમાન દેહાતીત આત્મદેવ સ્વભાવની વાત આવી. જેવા જ્ઞાનમય પરમાત્મા એવો જ હું છું. મૂળ ગાથામાં ભાષા હતી. સરળ શબ્દોમાં આપણે કહીએ, જેવા ભગવાન છે એવો જ હું છું, અથવા જેવા પરમાત્મા એવો જ હું પરમાત્મા સ્વરૂપ છું. યોગસારમાં પણ જે ગાથામાં ગુરુદેવશ્રીના 17, 18, 21, 22 આ દોહરાઓમાં ગુરુદેવશ્રીના ઉદ્ગાર છે, વિશ્વ પ્રસિદ્ધ ઉદ્ગાર, હું પરમાત્મા છું એમ નક્કી કર. એ ગાથા શરૂ થતાં પહેલાં જ ગુરુદેવશ્રી બોલ્યા કે હવે જેવો પરમાત્મા તેવો હું, તો હું પરમાત્મા છું એમ નક્કી કર. હું પરમાત્મા છું એવો નિર્ણય અને અનુભવ કર. એ જે ઉદ્ગાર આવે છે ને ગાથામાં, એ ગાથામાં પણ એમ જ છે કે જેવા પરમાત્મા એવો હું. એટલે પર્યાયે પ્રગટ દેવમાં અને શક્તિ સ્વરૂપે પરમ પ્રગટ દેવમાં, સ્વમાં, સ્વભાવમાં કોઈ અંતર નથી. એ આ જે ભજન છે આત્મકીર્તન, 2 મિનિટ સાંભળશો આપ તો આજના વ્યાખ્યાનમાં આવેલી ઘણી બધી બાબતો એવું લાગે જાણે કે આમાં પંક્તિબદ્ધ કરેલી છે. આપણે જે ઉઠમણા અને પ્રાર્થનામાં જે બોલીએ છીએ ને કે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, ખબર છે કોણે લખી છે? ગુરુદેવશ્રીનું છે કે શ્રીમદજીનું છે? કોનું છે? કે બેનશ્રીનું છે? કોનું છે? નહીં, હું ગુરુદેવશ્રીનું છે કે બેનશ્રીનું છે કે શ્રીમદજીનું છે? 3 ઓપ્શન આપું છું, એ 3માંથી જવાબ આપો. 99% મુમુક્ષુ સમાજને ખબર જ નથી કે આ 3માંથી કોઈની નથી. સહજાનંદ વર્ણી કરીને થયા, જેને મારી નાખવામાં આવ્યું હતું ગળે ટૂંપો આપીને. હરિયાણા પંજાબ બાજુના હતા. ઘણું એમણે કામ કર્યું છે. સહજાનંદ વર્ણીએ ન્યાયના ગ્રંથો ઉપર પણ પ્રવચનો આપ્યા છે. પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલ માર્તંડ જેવા, પરીક્ષામુખ જેવા પ્રવચનો ગ્રંથો ઉપર એમના જે તે સમયમાં વ્યાખ્યાનો થયા છે. એટલે ગુરુદેવશ્રીના કાળમાં જ એક 8, 10, 20 વર્ષ પહેલાં થયા. અને એમનો પણ એક વિશિષ્ટ વર્ગ હવે તો લુપ્તપ્રાય છે, પણ ઉત્તર ભારતમાં, દિલ્હી બાજુમાં ઘણી જગ્યાએ એને વાંચનારો એક બહોળો વર્ગ છે. ત્યાં સંસ્થાઓ ચાલે છે. એમના ભજનો બહુ પ્રસિદ્ધ. એ આ જે ભજન છે, દેહ મરે છે હું નથી મરતો,
એ એમની જ રચના છે. બહુ આધ્યાત્મિક પ્રવચન સાર ઉપર તો એમને સપ્તદશાંગી નામની એક ટીકા લખી છે. સમય સાર ઉપર પણ સપ્તદશાંગી એટલે 17 બાબતો દરેક ગાથામાંથી કાઢી છે. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ વગેરે 17 બાબતો, તાત્પર્યાર્થ, નયની પદ્ધતિ, હેતુ, બહુ સરસ વિશાળ ટીકાઓ છે. ચલો ઠીક છે, એ તો એમનું સાહિત્ય, પણ એમની આ એક રચના છે આત્મકીર્તન. બહુ આધ્યાત્મિક હતા. મારી પાસે એમના 2-3 ભજનો છે, એમાંનો આ એક છે આત્મકીર્તન. જો એમનો એક બહુ સરસ મારી પાસે એક સંકલિત કરેલું એક ભજન છે. ક્યારે બોલવાનો કે ગાવાનો કે એવો પ્રસંગ નથી આવતો, પણ બહુ અપૂર્વ રચના છે એમની. પંક્તિ માત્ર સાંભળો ને તોય આમ આપણને પ્રસન્નતા થઈ આવે. એક બે લીટી જુઓ, પછી આ ભજન લેશું આપણે. તો વાત ચાલે છે પરમાત્મ પ્રકાશને આધારે. જો આ એક બહુ સરસ એમની રચના છે. ધ્રુવ શુદ્ધાત્મ હિ સાર નિત્ય વિકાર સુગુણ ભંડારા પ્રભુ જ્ઞાયક રૂપ નિહારા. આ એક રચના છે એમની. આ સિવાય પણ હજી પણ 1-2-3 રચનાઓ છે. એમાંની આ જુઓ જે સ્ક્રીન ઉપર મેં મૂકી છે, એટલે આજના વ્યાખ્યાનમાં જે આવેલા ભાવો આપણને ખ્યાલમાં આવે. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા તમ રામ. ખરેખર તો પ્રાર્થના સભાને ઉઠમણામાં વગેરે આવા શાંત ગીતો હોવા જોઈએ. સંસારવટ એકવાર જિંદગીભર પથ્થર જેવા બનીને ફર્યા હોય ને, રખડ્યા હોય, પણ કોકના ઉઠમણામાં આવીને બેઠા હોય તો પીગળી જાય. એવા મૃદુ ભાવો, અધ્યાત્મ ભાવો, દરેક પ્રસંગને અનુરૂપ જે ભજન ભક્તિઓ છે એનો પણ ક્ષેત્રકાળનો વિવેક ભાન બહુ જરૂરી હોય છે. લગ્ન ગીતોમાં લગ્ન ગીતો જ હોય, મરસિયા ન હોય. મરસિયામાં પછી મરસિયા જ હોય, લગ્ન ગીતો ન હોય. શાંત ભાવથી અધ્યાત્મ સભર. જો ધ્યાનથી સાંભળો શું કહે છે આગળ. મેં વહ હું જો હૈ ભગવાન. શબ્દો જુઓ છે ને, આજનું પ્રવચન જ હતું કે નહીં? મેં વહ હું જો હૈ ભગવાન, એટલે હું તે જ છું જે ભગવાન છે. જો મેં હું વહ હૈ ભગવાન, અને હું જે હું છું તે ભગવાન છે. સમજાય છે? જે પરમાત્મા છે તે હું આત્મા છું, અને જે હું આત્મા છું તે જ પરમાત્મા છે. મેં વહ હું જો હૈ ભગવાન, જો મેં હું વહ હૈ ભગવાન, અંતર યહી ઉપરી જાન, વિવિરાગ રાગ વિતાન. ઉપરથી અંતર એટલો જ છે કે તેઓ વિરાગ એટલે વીતરાગી છે, અને અહીંયા પર્યાયે રાગ વર્તે છે, બસ એટલો જ. બાકી તો દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ બધો સરખો જ છે. મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન, અમિત શક્તિ સુખ જ્ઞાન નિધાન, કિંતુ આશવશ ખોયા જ્ઞાન. આજે આવેલી વાત માગણ, મોટો માગણ, કૃષ્ણકુમારની વાત કરી હતી બધી. લાખ માગે, કરોડ માગે, માગણનો માગન, મોટો ભિખારી, વરાકા.
લાગે છે આપણને? આ વાત લાગી ના આવી જોઈએ આપણને? શું બેન વંદનાબેન? હા, લાખોની પેદાઈશ, કરોડોની પેદાઈશ, જે અંદરમાં અહોભાવ આવે ને આપણને, એ માગણના લક્ષણો નથી બધા. જે 100-200 રૂપિયા કમાવતો હોય એને ગરીબડામાં આપણે ખતવીએ. જે આપણે કરોડો કમાવતા હોય આપણી જાતને કહીએ નહીં, પણ બાદશાહતમાં આપણે ખતવીએ. તો ગુરુદેવના પ્રવચન કોને માટે લાગુ પડે છે? માગણનો માગણ ભિખારી. કિંતુ આશ વશ ખોયા જ્ઞાન, બના ભિખારી નિપટ અજ્ઞાન. એક પંડિતજીનું પ્રવચન મેં સાંભળ્યું, મેં એક બહુ સરસ વાત આવી. બે ઉદ્ગાર બહુ જોરદાર આવ્યા. અજ્ઞાન સમજતો નથી, અભિમાન સમજવા દેતો નથી. શું કીધું? બોલો બેનો, પંચરત્ન પાછળ બેઠા છો તમે, બોલો. અજ્ઞાન સમજતો નથી, અભિમાન સમજવા દેતો નથી. વિકાસભાઈ, બધે લાગુ પડે. અજ્ઞાન સમજતો નથી, અભિમાન સમજવા દેતો નથી. અમને બધું આવડે છે, અમારે ક્યાં સમજવાની જરૂર છે? એક બીજો એક બહુ સરસ ઉદ્ગાર આવ્યો. આત્મહિત કરવા માટે દિગ્વિજય નહીં, મોહ વિજય જોઈએ. આત્મકલ્યાણ કરવું હોય તો દિગ્વિજય નહીં. દિગ્વિજય તો ચક્રવર્તી કરે, દિગ્વિજય નહીં, મોહ વિજય જોઈએ. ત્રીજો એક બહુ સરસ ઉદ્ગાર આવ્યો. લોકમાં ધન સંપન્ન સહિત હોય એને સંપન્ન કહેવાય. ધર્મના માર્ગમાં જે વિનય સંપન્ન હોય એને સંપન્ન કહેવાય. વિનય સંપન્ન એટલે તત્વ પ્રત્યે, આત્મહિત પ્રત્યે સમર્પિત હોય, ગરજ હોય. કિંતુ આશવશ ખોયા જ્ઞાન, બના ભિખારી નિપટ અજ્ઞાન. સુખ દુઃખ દાતા કોઈ ન આન, મોહ રાગ રસ દુઃખ કે ખાન. નિજ को निज पर को पर जान, फिर दुख का नहीं लेश निदान. जिन शिव ईश्वर ब्रह्माराम, विष्णु बुद्ध हरि जिसके नाम. બધા જો સહસ્ર નામમાં બધા નામ આવે. રાગ ત્યાગ પહોંચો નિજ ધામ. કેવો મસ્ત છે! રાગ ત્યાગ એટલે રાગને છોડીને, રાખીને નહીં. રાગ ત્યાગ પહોંચો નિજ ધામ. ગઈકાલે કેટલી વાર ગુરુદેવ શ્રી ચૈતન્ય ધામ, સુખધામ, આનંદધામ, શાંતિનો ધામ, આવા ઉદ્ગારો બોલ્યા. આકુલતા કા ફિર ક્યા કામ, રાગ ત્યાગ પહોંચો નિજ ધામ, આકુલતા કા ફિર ક્યા કામ. હવે જો, હા, બહુ સરસ વાત છે. આજ તો આપણા મગજમાં નથી બેસતી છેલ્લી કડીવાળી. હોતા સ્વયં જગત પરિણામ, મેં જગ કા કરતા ક્યા કામ. दूर हटो पर कृत परिणाम, ज्ञायक भाव लखे अभिराम. ઓરિજિનલમાં એવું છે, સહજાનંદ લખે. પૂછડું કોખે જ્ઞાયક ભાવવાળો, જ્ઞાયક ભાવવાળાએ એમાં મૂકી દીધું છે. કવિએ એમાં સહજાનંદ શબ્દનો પ્રયોગ કર્યો છે. કેટલી સરસ વાત છે આ. હા, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. તો કહેવાનું તાત્પર્ય છે, ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં જે અનુભવ લક્ષ્ય પ્રતીત એની જે વાત કરી હતી,
કે જ્યાં સ્વરૂપ અને સ્વભાવની પ્રતીતિ છે, લક્ષ્ય ત્યાં જ હોય અને સ્વાનુભવ સહિત પ્રતીતિ હોય. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર્ય ત્રણેયની સમર્પણતા એમાં હોય. ધ્યાન ગયું હોય આપ સૌનું, ન ધ્યાન ગયું હોય તો બહુ સારું, ગયું હોય ન ગયું હોય તો વધારે સારું. એક પ્રશ્ન પૂછું છું, આજના પ્રવચનનો નંબર શું હતો? બોલો બોલો વંદનાબેન, બોલો ઝડપથી. 220. એમાં કઈ ગાથાઓ ચાલી? હા, 174 અને 75. બરાબર. હવે આવતીકાલનો પ્રવચનનો નંબર શું હશે? 221. હવે એમાં ગાથા નંબર જો તો આ તો ગંગા ઉલટી વહે છે. 172 અને 73 આવતીકાલે આવશે. 74, 75 આજે પૂરી થઈ ગઈ. અચ્છા, હું પ્રશ્ન પૂછું છું, ધ્યાન જવું જોઈએ કે નહીં? કઈ ગાથા, કયું પ્રકરણ, કે આવ્યા અને પાના ખોલ્યા અને જે હાલે છે એ જયનારાયણ. એ પહેલો વાક્ય બોલે એટલે ત્યારે જ ખબર પડવું જોઈએ કે યાર ગઈકાલે તો હજી 71મી ગાથા પૂરી થઈ છે, 72 તો બાકી છે હજી. 74, 75 સીધી વાત. સભાન દશામાં સ્વાધ્યાય હોય ને તો ચોપડા બનવાનું કામ હોય કેવળ. જે પણ હોય આમાં પ્રકાશનમાં આગળ પાછળ ભૂલ થઈ હોય. ક્રમમાં તો 172મી 73મી ગાથા આવી જોઈએ. જો કે વાત એવી છે, આ 107-8 ગાથાઓનો જે આખો વિષય છે પરમ સમાધિનો ચોલિકાધિકારનો વિષય ચાલે છે. એટલે આમાં તો આધિ વ્યાધિ અને ઉપાધિ, દ્રવ્ય ભાવનો કર્મ સર્વેથી રહિત, પરમ વીતરાગ ભાવ, પરમ અકિંચન્ય ભાવ, દરેકમાં વૈરાગ્યના જુદા જુદા ઝરણા, જાત જાતના બધા પ્રમેયોની ચર્ચા ચાલે છે. મારું ધ્યાન ગયું આમાં, આ 172મી ગાથામાં બેન શૈલાબેન, કદાચ તમે વાંચ્યું હોય, 2 બોલ છે, રસ અને રૂપ. 172મી ગાથામાં રસ અને રૂપ. તો મને એમ વિચાર આવ્યો કે આમાં રસ અને રૂપ સાથે શું લેવું દેવું? પણ ટીકા એવી ગજબની છે, મૂળ ટીકા પણ દૌલતરામજીની વ્યાખ્યા અને ગુજરાતીમાં જે અનુવાદ લખેલ છે એમાં એવું લીધું છે કે વીતરાગ સ્વશુદ્ધાત્મ દ્રવ્યથી વિલક્ષણ એવા જે શુભાશુભ સર્વ રોગોથી રસરહિત. જો શુભને પણ રોગ કીધું અને એના રસરહિત, અશુભ તો ખરો જ. એટલે વીતરાગ સદાનંદરૂપ રસમાં પરિણત. વાહ, ભાષા જો, વીતરાગ સદાનંદરૂપ રસમાં પરિણત એટલે પરિણમેલો. એ આત્માથી ગોળ, લવણ, દૂધ, દહીં, ઘી, તેલ એ 6 રસોથી અહીંયા અરસ સ્વભાવની વાત છે. ઘણીવાર એક બોલ હું ચોક્કસ કહેતો હોઉં છું, દુનિયાના રસ દુનિયાદારીના જીવોને માટે સરસ, જે હકીકતમાં નીરસ. અને અધ્યાત્મ પ્રેમી જીવને માટે તો એકમાત્ર અરસ આત્મા જ સરસ, બીજું બધું નીરસ. નીરસ એ માને છે માટે છે એમ નહીં, રસ જ નથી એમાં. ખ્યાલમાં આવ્યો? વિકાસભાઈ, ખેતરોમાં ઘાસ ઉગાડવી ન પડે, શેરડી ઉગાડવી હોય તો માવજત કરવી પડે. ખેડૂત પાણી પાવે એ શેરડીને પાવે છે, શેરડીના સાઠાઓને પાવે છે, પણ ઘાસ તો આપોઆપ. અચ્છા, આપણા ઘરોમાં ધૂળ ડમરી આપમેળે આવીને જામી પડે છે ખૂને ખાંચરે.
વાસણો ઉપર, કપડાં ઉપર, ફર્નિચર ઉપર, બધે, રસોડામાં, બધે રજ અને ધૂળ તો આપમેળે આવીને પડ્યું પાથર્યું રહે છે. હવે એની સફાઈ, સ્વચ્છતા કરવી પડે. એમ ક્રિયા અને પરિણામોની સંઘાતે શુભાશુભ સર્વ રોગોની રસ અને ડમરી એ તો આપોઆપ આપમેળે ભેગી થઈ જાય છે. એક બહુ ખતરનાક વાત કરો છો. થડે બેસવાનું બંધ કરો અને મંદિરે આવો કહેનારા ઘણા મળે, પણ મંદિરે પણ ન આવતા સ્વરૂપમાં જાઓ એમ કહેનારા કોઈ નહીં મળે. અચ્છા, એમ કોઈ કહે તો એ ગાંડામાં ખતવવામાં આવે. હમણાં પરમ દિવસે જો ગુરુદેવસિંહ બોલતા હતા, કાલના જ પ્રવચનમાં, અમે તો હજી ધંધા અને વ્યાપાર પાપમાં છીએ અને અમે આમાં આવીએ છીએ, તમે એને પુણ્ય કહો છો. આજે નહીં, શાંતિભાઈ જે આત્મધર્મ પત્રિકા બીજાને વાંચવા આપ્યો, સ્થાનકવાસીવાળાએ શું કીધું? અમે આ વ્રત સંયમ બધું પાળીએ અને તમારો આત્મધર્મ તો બધું અધર્મ કહે છે, પુણ્ય કહે છે. અમે એ કરીએ, અમારા ગુરુઓ પણ એ જ કરતા આવ્યા છે. તો કાંઈ અમે કાંઈ પુણ્ય જ કરીએ? ધર્મ તો તમે જ કરો. કેટલી માર્મિક વાત છે. એટલે સોનગઢથી છપાતી પત્રિકા આત્મધર્મના નામે કેમ છપાણું? એનું એક કારણ છે. કેમ કે ક્રિયામાં અને પુણ્યમાં, પોષામાં અને તપ એક ટાણામાં કે આંબેલમાં ધર્મની ભ્રમણા સેવનારા લાખો કરોડો અબજો ખરવો બધા જ સંપ્રદાયના જીવો હતા. આત્મા જ ધર્મ છે, આત્માથી જ ધર્મ થાય એ માત્ર ને માત્ર આચાર્ય કુંદ દેવના શુદ્ધ આમના એમાં પૂજ ગુરુદેવ શ્રી એવા પાક્યા કે એને આત્મધર્મને ધર્મ તરીકે ઊભા રાખ્યા. આ વાત તો હું ઘણી વાર કહું છું. આ તો આખો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. પેલો સંગોષ્ઠી પંચકલ્યાણકોમાં જે રાખે છે ને, પંચકલ્યાણકો મોટા મોટા વિદ્વાનો બધા ભેગા થયા હોય, રત્નોત્રય ઉપર અને સમ્યક દર્શન ઉપર અને ફલાણા ઉપર, 5 સમવાય ઉપર. મને ઘણીવાર વિચાર આવે કે સોનગઢથી છપાતી પત્રિકા આત્મધર્મ, શા માટે એનું નામ આત્મધર્મ પડ્યું? કરો એના ઉપર 10 વિદ્વાનો ગોષ્ઠી, ગોતો શાસ્ત્રોમાં. પણ અમે ગુરુદેવશ્રીનું વાંચશું તો ગોતશું ને. સભાને અમારે ગુરુદેવશ્રીનું થોડુંક સંભળાવવું છે, અમારે તો અમારું સંભળાવવું છે. ગુરુદેવની વાંચો, ઊંડાણમાં તળિયા તપાસો. આજે આવ્યું ને, તળિયા તપાસો તો આત્મધર્મ. આજે 4-6 વખત શબ્દ બોલ્યા છે, આત્મધર્મ, આત્મધર્મ, આત્મધર્મ. દુનિયા રાગમાં, શરીરની ક્રિયાઓમાં ધર્મની માન્યતા કરીને બેઠી. દુનિયા એટલે આપણે, રામજીભાઈ, દુનિયા એટલે કોઈ દુનિયા બીજી વાત નહીં, દુનિયા એટલે આપણે જ. વિકાસભાઈ, હા સાચું કહો, અહીંયા જે તમે બેસીને આ ગુરુદેવનું તત્વ સાંભળો છો, આમાં ધન્યતા અનુભવવી જોઈએ કે 8 દિવસના જે ધમાલ કર્યા એમાં ધન્યતા અનુભવવી જોઈએ? તમે તો આગેવાન હતા, કરનારા તમે, કરાવનારા અમે. હા, ઊંટડાઓના લગ્નમાં ગધેડાઓ ગાયકો, બેન બાજાવાળા, વાહ! આવી વધુ અને વર તો અમે. હવે 18 અંગ વાંકા જેના કુબડ નીકળી હોય, ડોક આભને આમતી હોય, વાહ! આવી તો સુંદર વરુ, પાતળી પર મારનાર. વખાણ તો આવા કરે. કોણ? ઓલો ગધેડાઓ. અને કન્યા વિદાય વખતે પછી ઊંટડાઓ કહે કે વાહ, આવો સુંદર સુર અમે તો કોઈ દી ન સાંભળ્યા. કઈ સંગીત શાળામાં તમે ભણેલા છો? કોણ ગાનારા? ગધેડા. ઉષ્ટ્રાનામ વિવાહેશુ ગર્ધવોઈ ગાયક પરસ્પરમ પ્રશંસન્તે અહો રૂપમ અહો ધ્વનિ. આવું જ બધું થતું હોય છે વિકાસભાઈ. તમે અમારા વખાણ કરો અને અમે તમારા વખાણ કરીએ. અરે મુનિરાજના 32 અંતરાયમાં 46 દોષોમાં છે, શ્રાવકની ઘરે જાય અને એના વખાણ કરે, એના હાથ જુએ. તમારો છોકરો તો બોર્ડ એક્ઝામમાં ગયો છે,
પાસ થશે. ઓહો, તમને કેવી રીતે ખબર? આખા ગામમાં બોર્ડ એક્ઝામ ચાલે છે, તો ઓને તો ખબર જ હોય ને. ગુરુદેવશ્રીની ભાષામાં ધતિંગ કહેવાય. શું કહેવાય? ધતિંગ. કેલાલ, ઘણીવાર એમ થાય મુઠ્ઠી આમ બાંધે, મુઠ્ઠીમાં 10 રૂપિયાની નોટ, તો ભીખ શું કામ માગે છે? તો બનાવતું થાને રે, મુઠ્ઠી બાંધ 10 રૂપિયા, મુઠ્ઠી બાંધ 10 રૂપિયા, રોજ 500 વખત બાંધ, 10 રૂપિયા બનાવો. તો ભયાશાસને હેલો વાચ કુદેવા ગમલિંગી નામ. ખ્યાલમાં આવે છે, ભયને લીધે, આશાને લીધે, લોભને લીધે કુગુરુ કુદેવ કુશાસ્ત્રાદિકને દેવ દેવળાને જીવ ભજે છે. એક આ ચૈતન્ય દેવ સિવાય, વીતરાગી દેવ સિવાય કોઈ દેવ છે જ નહીં. દિવ્ય શક્તિથી દીપે તે દેવ. દિવ્યતાને ધરનારા તે દેવ કહેવાય. એટલે આમાં એક તો રસ અરસ એની બધી ચર્ચા આવી, રૂપની પણ બહુ સરસ વાત આવી. આમાં તો એવું લખ્યું છે રૂપમાં, કાળા નીલા રાતા સફેદ પીળા 5 રૂપોથી પરિણમતા મનને રોકીને કેવળ જ્ઞાનાદિ અનંત ગુણનો આધાર હોવાથી, અનંત સુખનું સ્થાન હોવાથી અને અવિનશ્વર હોવાથી અનંત છે એવા વીતરાગ પરમાનંદ રૂપ સુખથી જે શોભે છે. બોલો, શોભા શેની? કાલે મેં કીધું તો રાત્રિના સ્વાધ્યાયમાં, સવારના સ્વાધ્યાયમાં, સુંદર રૂપ એમાં કહે છે કે અનંત સુખથી શોભે રમે તે દેવ એવા શુદ્ધાત્માને હે પ્રભાકર ભટ્ટ તું ધ્યાવ ચિંતવન કર. 172મી ગાથા, કાલની, આવતીકાલની ગાથા છે, જે છૂટી ગઈ છે આજે. પકડાય છે? હું ક્યાંથી વાંચું મેં હમણાં? બેનો બોલો. હૈદરાબાદ? હા, એટલે મેં વાંચું મળ્યું ને બરાબર. એમાં જોવાનું, આપણા પ્રવચનો નથી, આ સ્વાધ્યાય ચાલે છે. 1 સેકન્ડ પણ આમ તેમ ન થવું જોઈએ. બહુ ઉપયોગ એકાગ્ર કરીને આ વાત સાંભળવી. તો આજે તો ઠીક છે, જે ક્રમમાં આવ્યો 174 અને 75મી ગાથા, શરૂઆત જ ત્યાંથી શરૂ થઈ. જીવને કરવા લાયક હોય તો સ્વસન્મુખની એકાગ્રતા. કર્તવ્ય દીક્ષા સૌથી પહેલાં આપી કે સ્વરૂપની એકાગ્રતા કરો. પછી પ્રશ્ન ઊભો થયો કે એકાગ્રતા પ્રસિદ્ધ થાય તો થાય કેવી રીતે? અથવા એકાગ્રતા થઈ, શુદ્ધાત્માની ભાવના થઈ, મળે શું? કે જે પરમાનંદ. પરમાનંદ મળ્યું તો સમજી લેવાનું એની પ્રસિદ્ધિ થઈ. ખ્યાલમાં આવ્યો? જેમ સોસ લાગે ને, સોસ, તો બે ગ્લાસ 3 ગ્લાસ પાણી આપણે પીધા તો તરસ छिपाવી જોઈએ કે નહીં? તરસ छिपाણી તૃપ્તિ થઈ તો જ આપણે જળપાન કર્યું એમ કહેવામાં આવે છે. રિઝલ્ટ મળવું જોઈએ ને. એમ અહીંયા પરમાનંદ જો થયો તો જ. હવે હજી 2 લીટી નથી વાંચ્યા ગુરુદેવશ્રી, આની તરત જ બોલે છે, જુઓ કેટલું ભર્યું છે એમાં. કેવા રસબસતા ગુરુદેવશ્રી. હા, સાચું કહો, આપણને તો અડધી કલાક સુધી તો ટાંગા મેળ જ નહીં થાય વ્યાખ્યાન અને વિષય સાથે, અને ગુરુદેવશ્રી હજી 2 લીટી બોલ્યા હોય અને એમાં ઓળઘોળ થઈ ગયા હોય. સાચું વિચાર કરો, તો છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો. અડધી કલાક થયા હોય, પૌન કલાક થયા હોય, તો વિષય સાથે આપણું તાદાત્મ્ય ન થયું હોય. ગુરુદેવશ્રી તો હજી એક ફકરો 1 મિનિટ ન થયું હોય, તરત જ બોલે, જુઓ કેટલું ભર્યું છે એમાં. તો કલાક કાઢવો મુશ્કેલ થઈ જાય, બગાસા એવા રાખે. ત્યાં ગુરુદેવશ્રીને પ્રમોદનો પાર ન મળે, અને અહીંયા આપણને પ્રમાદનો પાર ન મળે. ખ્યાલમાં આવે છે? કેટલો હર્ષ, કેટલો આનંદ છે. હા, તો 174મી ગાથા અને 175મી ગાથા. હવે આમાં તો ગાથાઈ ગાયબ થઈ ગઈ, આ ગ્રંથમાં ગાથાઈ નથી. કેમ કે સીધા ભાવાર્થ વાંચે છે, ગાથા આવે ક્યાંથી? લખનારને ખ્યાલમાં હોવું જોઈએ કે એટલીસ્ટ આમાં 1-2 પાના ઉમેરીને ગાથા અને ટીકા અને બધું આમાં કો જોઈએ. જો જેનું જે કામ હોય ને એનો એ જ શોભે.
હું હાથમાં કાચ અને ચશ્મા અને ફ્રેમ અને ઓલી ખીલી બીલી લઈને બેવું અને કરવા બેહું તો 7 આયખાઓ નીકળી જશે પણ એક ફ્રેમ ફિટ નહીં થાય. એ ચશ્માવાળાને પકડો. હા રાજુભાઈ જો તો ખરા યાર, ફ્રેમ ક્યાં હલ હલ કરે છે. એ તો હાથમાં લે એટલે તરત જ ખબર, જેનો જે કામ હોય એને જ કરવું જોઈએ ને. એટલે આ જ્યારે પુસ્તકો છપાતા મેં ત્યારે ચેતનભાઈને હજારો વખત મેં કીધું, તો હર હાલમાં હું સમય કાઢીને આ હું પ્રૂફ રીડિંગ કરીશ, જોઈશ, આગળ પાછળ તમે મને કહેજો. પણ એ મારી પાસે આવ્યું નહીં તો આવ્યું જ નહીં. આ હોનહાર આપણી સામે આવવાનું હતું. જો આ 2 ગાથાઓ આમાં ગાયબ જ છે, ગાથા જ નથી આમાં, કેમ કે સીધા ભાવાર્થ વાંચે છે ગુરુદેવશ્રી. કેવડી મોટી ભૂલ કહેવાય. ગાથા હોવી જોઈએ, મૂળ ગાથા, એની ટીકા, એ બધું સાથે હોવું જોઈએ. આમાં એ આગળ લીધું હોય પછી 104. હા એ 72-73મી ગાથા હવે આવતીકાલે આવશે ને, પછી સળંગમાં આવશે. પછી ગાથા ત્યાં આવી, એનો પ્રવચન પહેલાં આવી ગયો. તમે જો ધ્યાન હશે તો પછી 175મી ગાથા ઉપરનું પ્રવચન પછી લીધું છે સીધા. વળી પાછો ત્યાં પ્રશ્ન ઊભો થાય, 174મી ગાથાનું પ્રવચન ક્યાં ગયો? ઓમાં તો આપણે ગેરહાજર હોઈએ. પ્રશ્ન તો ઊભા જ છે. હા ખ્યાલમાં આવે. ચલો એની વે કાંઈ વાંધો નહીં, એ તો આપણું સહજ ધ્યાન જાય છે એટલે વાત કરીએ. બહુ સરસ અદ્ભુત ગાથાઓ છે. 174મી ગાથા કાઢો 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 ગાથા, 104 નંબરના પાને. જો મૂળ ગાથા વાંચીએ આપણે. એવું જો અપ્પા સો પરમપ્પા કમ વિશેષે જાયવું જપ્પા જામઈ જાણઈ આપે અપાતામઈ સોજી દેવ પરમપ્પા એશ યહ આત્મા સ પરમાત્મા. શું કહે છે? અપ્પા સો પરમપ્પા. સાંભળ્યું છે એમ બધાએ? આ સૂત્ર તો બધાએ સાંભળ્યું છે ને? જો અહીંયા આવ્યું હોય અપ્પા સો પરમપ્પા, આત્મા જે છે તે જ પરમાત્મા છે. જે આ આત્મા છે તે જ પરમાત્મા છે. કર્મ વિશેષે જાયવું જપ્પા, કર્મ વિશેષેણ જાતઃ જાપ્ય. જાપ્ય એટલે પરાધીન. વાહ! જાપ્ય એટલે એમાં પરાધીન થયેલો છે. શું ભાષા, શું વિષય! ગુજરાતી જો સીધી ટીકા આપણે વાંચીએ થોડો. આ સ્વસંવેદન પ્રત્યક્ષ આત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી અનંત ચતુષ્ટય સ્વરૂપ ક્ષુદાદિ 18 દોષ રહિત નિર્દોષ પરમાત્મા તે વ્યવહાર નહીંથી અનાદિ કર્મ બંધનના વિશેષથી પોતાની બુદ્ધિના દોષથી, આહા ભાષા જો, પોતાની બુદ્ધિના દોષથી પરાધીન થયો છે. વિકાસભાઈ, આ જીવ કોઈના દુઃખે દુઃખી નથી, પોતાના દુઃખે જ દુઃખી છે. મેં હમણાં જે કીધું હતું 5 મિનિટ પહેલાં, અજ્ઞાન સમજતું નથી, અભિમાન સમજવા દેતું નથી. યાદ રાખજો. શું નીતાબેન શું કીધું? બોલો. અજ્ઞાન સમજતું નથી અને અભિમાન સમજવા દેતું નથી. સમજી લેવાનું, મારે સમજવાની જરૂર નથી, અમે સમજીને બેઠા છીએ. તો સમજી લેવાનું, અભિમાન મોઢું ફાડીને ઊભો છે. અજ્ઞાન સમજતું નથી, અભિમાન સમજવા દેતો નથી. આટલી જ વાત છે. બહુ માર્મિક વાત છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ખ્યાલમાં એવું કંઈ? પાત્રતાની સાથે પાત્ર પણ ટક્કરનું જ ખપે. પાત્રતા તો હોય પણ પાત્ર પણ ટક્કરનું જ ખપે. સૂરજ અને દરિયો ઝીલે, બાકી રણ તો તરત તપી જાય. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. જો વિચાર કરો,
પાત્રતાની સાથે પાત્ર પણ ટક્કરનું જ ખપે. સૂરજ અને દરિયો ઝીલે, બાકી રણ તો તરત તપી જાય. રણને ક્યાં આવડત છે એટલી? સૂરજને દરિયો જ ઝીલી શકે, કેમ કે સૂરજ એ વિશાળ છે, દરિયો એ વિશાળ છે. મળતા મળી જાય બધું. બાદામનો હલવો બધાને ખાવા મળે, પણ બેને ઝાડા થઈ જાય, 200 ઝાડા થઈ જાય, અને એક પછી જાણે. એકવાર ઘરે એવું થયું, ખબર નહીં, દીકરીઓને એવું સૂઝ્યું કે સોયાબીનનું કંઈક દૂધ બનાવીએ. બનાવી કાઢ્યા, અને સ્વાધ્યાયમાંથી હું પહોંચું એ પહેલાં તો બધાએ એક એક ગ્લાસ ગટગટ આવી ગયા. મને પપ્પા તમારા માટે સરપ્રાઈઝ. હું જઈને પી ગયો. શાંતિથી આપણે આખો દિવસ ત્રણેયને ઝાડા. મેં કીધું સ્વાધ્યાય કરવાનું ફળ એ છે, બધું પચી જાય. તો હસવા માટે મેં તમને દાખલો આપ્યો. પછી મેં કથા કરી થોડીક. બેટા તમે જ્યુસ તો હમણાં પાવો છો, ગુરુકુલમાં હતા ત્યારે સોયાબીન પલાળીને અમે લોકો ખાતા. મેં કીધું કાચા સોયાબીન ખાઈને આવ્યા છીએ, ઘાટના પાણી પીને આવ્યા છીએ. ઠીક છે, એ તો દેહની સ્થિતિ હોય, એ તો શ્વાસ લોય તોય ઝાડા થઈ જાય, એમાં શું છે વિકાસભાઈ? એમાં ક્યાંય બહુ નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરું છું. પણ આ કેવી ગજબની વાત છે જો. હા, એટલે આનો સિદ્ધાંત સમજાણો ને તમને? હા, ખ્યાલમાં આવે છે. જો દ્રવ્ય સ્વભાવને પચાવવા માટે પર્યાયની હોજરી પણ એવી જોઈએ ને એમ. હા, મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન, અમિત શક્તિ નિજ જ્ઞાન નિધાન. એ સ્વીકારવાની એટલી. આજે ગુરુદેવસિંહ બોલે હતા, વિશ્વાસ 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 આવે તો ને. હા ધમજીભાઈ, એક ન્યાય આવ્યો ખબર આજના પ્રવચનમાં? રખડવાનું એ પર્યાયમાં છે, મૂકવાનું એ પર્યાયમાં છે. સંસાર એ પર્યાયમાં જ છે, બંધ પણ પર્યાયમાં જ છે. દ્રવ્ય સ્વભાવમાં બંધે નથી અને દ્રવ્ય સ્વભાવમાં મોક્ષે નથી. હા, એ હમણાં જો યાગ મંડળ વિધાન જે આપણે લીધું હતું ને, યાગ મંડળ વિધાન, ત્યારે મેં આપ સૌને વાત કરી હતી, અબંધમ અમોક્ષમ. આત્મામાં બંધે નથી અને આત્મામાં મોક્ષે નથી. હા, બહુ સરસ વાત કરી હતી. મેં આખી એના જયમાલા ઉપર જ અહીંયા સ્વાધ્યાય લીધેલો આપણે ત્યારે. તો અબંધમ અમોક્ષમ, જો અહીંયા છે, પુસ્તક છે, જો કેવી સરસ. વિકાસભાઈ, મેં તો યાગ મંડળના દિવસોમાં અહીંયા 2 દિવસ સ્વાધ્યાય લીધા છે એના ઉપર. સમાજને ખબર જ નથી. ભલે ને અહીંયા 500 આવતા, પણ રાત્રે 10 બેસતા ને, એમાં મેં લીધેલું. સવારે લીધું સ્વાધ્યાય, રાત્રે લીધું છે. સવારના કે સ્વાધ્યાયમાં 2 દિવસ લીધા ને જયમાલા ઉપર સ્વાધ્યાય. શું નૈનાબેન શું બોલો છો, કે સમજાતું નથી? રાત્રે લીધા છે ને, 2 સ્વાધ્યાય લીધા છે મેં. 2 રાત્રે, 2 અઢી શ્રોતા હોય, 2.5 શ્રોતા, 2 સામે બેઠા હોય અને 1 ત્યાં બેઠો હોય, એનો અડધો મગજ એમાં હોય. વિપુલની વાત કરું છું, તમારી વાત નહીં. હા, આવું છે આ બધા. પછી તો પોતાના ઘરે બેઠા હોય તો પોતાની જ્ઞાન ગુફામાં જ હોય અને ન હોય એની નોંધ લે કોણ એમ? કહેનારાય નહીં અને ટોકનારાય નથી. એ બધું સમજવા જેવું છે. વર્ચ્યુઅલ અને એકચ્યુઅલ. જો આમાં એક પંક્તિ આવી હતી બહુ સરસ. તુમ હી હો અબંધમ, તુમ હી હો અમોક્ષમ, તુમ હી કલ્પનાતીત હો નિત્ય મોક્ષમ. જો કે આમાં તો 7 તત્વોની ભાષા છે. તુમ હી હો સમય સાર નિજ મેં પ્રકાશી, તુમ હી હો સ્વચારિત્ર આત્મ વિકાસી, તુમ હી હો નિરાશ્રવ. જો નિરાશ્રવ, આશ્રવ રહિત. તુમ હી નિર્જરા બિન, આવ્યું નિર્જરા વિનાના. તુમ હી હો અબંધમ, બંધ વિનાના.
તુમી હો અમોક્ષમ. બધામાં એટલે સાતે નવતત્વ ગતત્વે અપી અદેકત્વમ ન મુંચતી વાળી ભાષા છે. તુમી સિદ્ધરાજમ તુમી મોક્ષરાજમ તુમી તીન ભૂકે ઉરદ વિરાજમ. ઘણું બધું છે આમાં. 2-3 સ્વાધ્યાય માર્મિક છે બધી વાત. તો આત્મા જે છે તે પરમાત્મા છે, એ મૂળ ગાથા. હવે એમાં એ વાત કરી, બહુ સરસ શબ્દ આવ્યો આજે કે શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ સુખાનુભવથી શોભે છે, ક્રીડા કરે છે, તે દેવ છે જે પરમ આરાધ્ય છે. તે દેવ શુદ્ધ નિશ્ચય નહીંથી મુક્તિગત પરમાત્મા સમાન છે, એના જેવા જ છે. એવી અદ્ભુત ચર્ચા આમાં લીધી છે. તો જો હવે આ ગાથા ઉપર જે પ્રવચન આજે થયું એની થોડીક વાત કરીએ આપણે. ચલાવેન ખ્યાલ છે પ્રકરણ મોહ એક કંદો. મોહ એક કંદ છે. સમયસાર કળશોમાં કળશ છે. રાગ જે થાય, કષાય જે થાય, એનું મૂળ તો મોહ જ એક કંદ છે. જેમાં ઓલો કેળનો દાખલો આપેલો છે. હા, એ આ પ્રકરણ આજે ગુરુદેવશ્રીએ યાદ કર્યા. જો 69મું પાનું 69. બાહ્ય ચીજ તો ક્યાંય ભિન્ન, પણ અંદરમાં શુભ અને અશુભ ભાવ થાય એમાં એકાગ્રતા થતાં તેને દુઃખનું વેદન થાય. એટલે સુખ અને દુઃખ બેઉ તરફથી વાત આમાં આવી. પછીના ફકરામાં જો આ ધર્મીએ ધર્મ કર્યો અને શુદ્ધાત્માનું એને જ્ઞાન થયું. એનું સ્વરૂપ શું, લક્ષણ શું? કે જેને અંદર આત્મા પરમાનંદ સ્વરૂપ છે, પ્રભુ એ પરમાત્મા જ પોતે છે. એ બહુ સરસ વાત કરી. હવે એના પછીના એક ફકરો મૂકીને જુઓ. એક શબ્દ આવ્યો નિજ શુદ્ધાત્મા. હવે એના ઉપર ગુરુદેવશ્રીનો કેટલું ધ્યાન જાય છે. જો નિજ શુદ્ધાત્મા એમ કહેતા પર પરમાત્મા નહીં, આમાં નિજ શુદ્ધાત્મા એના ઉપર બહુ જોર ગુરુદેવશ્રી આપેલો છે. જો નિજ શુદ્ધાત્મા ભગવાન પરમાત્મા નહીં, પર દેવ ગુરુ અને દેવ અરહંત ત્રિલોકનાથ હોય એની પણ ભક્તિમાં તો શુભ ભાવ જ હોય છે, ધર્મ ન હોય. અને સ્વ ભગવાન નિજ શુદ્ધાત્મા પવિત્ર પ્રભુ આત્મા જો પર્યાયમાં દુઃખ અને વિકાર, વસ્તુમાં ક્યાં? વસ્તુ તો આનંદ કંદ, પર્યાયમાં પ્રગટ થાય અને પર્યાયમાં દુઃખ વેદાય. શું કીધું? પર્યાયમાં પ્રગટ થાય અને પર્યાયમાં દુઃખ વેદાય. બધું પર્યાયમાં. ખ્યાલમાં આવે છે? એ કાંઈ બહારમાં નથી દુઃખ એમ. તો નિજ શુદ્ધ, વળી પાછો જો એ શબ્દનો નિજ એટલે પોતાનો શુદ્ધાત્મા ભગવાનનો થયો, એ ભગવાન પાસે રહ્યો. એ કંઈ ભગવાન દેતા નથી અને ભગવાન પાસેથી કંઈ માગતા નથી. માગે તો એ પણ શુભ ભાવનો એક વિકલ્પ. ગઈકાલે કીધું હતું ને આપણે સ્વાધ્યાયમાં, ચિંતા, મોહ ચિંતા. મહાવ્રતાધિક જે પાળે એ વિકલ્પને પાળે. પૂછું એક પ્રશ્ન, પ્રક્ષાલના ભાવને પાળે એ વિકલ્પને પાળે, પૂજાના ભાવને પાળે એ વિકલ્પને પાળે. બોલો, જાત્રાના ભાવને પાળે એ વિકલ્પને પાળે. એ બહુ જોરદાર સવાલ મેં કર્યો હતો શૈલાબેન. જ્ઞાનીને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, પણ વ્યવહાર પ્રયોજનવાન કેટલો જ્ઞાનીને? ગઈકાલ રાત્રે પણ મેં આ સવાલ કર્યો, પરમ દિવસે પણ કર્યો હતો. જ્ઞાનીને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, ઠીક, પણ વ્યવહાર પ્રયોજનવાન કેટલો? જરીએ નહીં. એને તો પ્રયોજનવાન તો પરમાર્થ છે. તો કાં કીધું વ્યવહાર જાણેલો પ્રયોજનવાન? એ જ્ઞાનનો જ્ઞેય બને છે ને એટલે. એના માટે ડૉક્ટર ભાલીલ સાહેબ બહુ જોરદાર દાખલો આપતા કે 2 મિત્રો વ્યાપાર માટે ક્યાંક બહાર ગામ ગયા. તો જંગલમાંથી જવાનું થયું, એ ગામડું આવ્યું. તો ઓલાને એક ભાઈને તરસ લાગી. તેણે કીધું કે ભાઈ તરસ લાગી યાર, આપણે સાંજ પડી ગઈ છે, હવે તરસ લાગી છે, પાણી માટે કંઈ વ્યવસ્થા કરો. તમારા કોઈ ઓળખીતા છે? કે હા છે ને, અમારા બાપના દાદાના 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 પરદાદાએ પાડો વેચીને ગયા હતા. તો જેને વેચીને ગયા ને એ આપણા સગા છે. સગા કહેવાય કેમ એને? આવું સગપણ છે આપણા જીવનમાં. પંડિતજી એક બહુ સરસ દાખલો આપે કે આપણે જ્યારે
પ્લેનમાં કે ટ્રેનમાં પ્રવાસ કરીએ, 500-1000 રૂપિયા આપીને પ્રવાસ કરીએ, કલાક 2 કલાક 24 કલાક, તો સરકારી છે ટ્રેન, ઓકે, એસી હોય, પંખો હોય, બેડ હોય, સુવિધા, ટોયલેટ બાથરૂમ જે પણ હોય, બારી બારણા, ભોગવટો તો બધાયનો કરે. એ ઉખેડીને ઘરે કેટલું લઈ જાય, ને પંખો ગમે તો પંખો ઉપાડીને લઈ જાઓ, કમાડ ગમે તો કમાડ ઉપાડીને લઈ જાઓ, બારી બહુ ગમે ને, આમ ટ્રેનની બારીમાંથી પવન બહુ સરસ આવે, સ્નેહા ખબર છે, એ બારી ઉખેડીને લઈ જાઓ. અરે પ્રવાસ કરો છો ત્યારે એ ભોગવટાની વસ્તુ ખરી, પણ મારાપણે માનીને એને તું સાથે લઈ જઈ નહીં શક, અને લઈ જવાની કોશિશ કરીશ તો જેલ હવાલે. આ દ્રષ્ટાંત. એમાં કર્મોદયજન્ય દેહના સથવારે જીવનની યાત્રા છે. બાયડી, છોકરા, ઘર પરિવાર બધા બારી બારણા છે. હવે એ યાત્રા જ્યારે તું કરે છે ને, આ મારી બાયડી, આ મારી પત્ની, આ મારો બાળક, આ બધા કેવળ અને કેવળ યાત્રા વખતના, જીવનરૂપી યાત્રા વખતના સંસાધનો છે. ભોગ કર, તું ભોગવટો કર, પણ બોલો લઈ જવાની જો ચેષ્ટા કરીશ, અને યાદ રાખ, લઈ જવાની વ્યવસ્થા નથી અને ભોગવી શકવાનું નથી. પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ જ્યારે ટીવી હતી તો એક દૂરદર્શન પરથી આપણે 7:40, 8:20, હા, ન્યૂઝ આપણે 10 મિનિટ, સવારે ચિત્રહાર, રવિવારે અમે તો ગુરુવારથી જ માળા ફેરવતા, બુધવારથી જ અમે લોકો માળા ફેરવતા, કે રવિવારે સવારે. અને આવે કેટલા, એ કલાકના ચિત્રહારમાં 5-6 ગીતો આવે, પણ એક આવે એટલે એમ થાય કે એક ખંડને આપણે જીત્યા. અને હવે આંગળીના ટેરવે હજારો ચિત્રહાર સાંભળો ને તમે. જો પહેલાં દૂરદર્શન ઉપર આવતો ન્યૂઝ પણ આપણે શાંતિથી સાંભળતા. મારે એમ કહેવું છે, એક જ જ્ઞેય હતો તો એ જ્ઞેયમાં આપણે સંતોષાય જતા, અને હવે એ જ્ઞેયોના ઢગલા થયા છે. હા, એક ના ન્યૂઝ ચેનલ એક, એટલે તમે કેટલી આમ જ્ઞેયોના ઢગલા, જ્ઞાન જ ગાયબ થઈ ગયું છે આમાંથી. જો આજકાલ ઓલા રિસેપ્શનમાં 56 ભોગ હોય, કેવળ એક વખત ઊંઘો નહીં બધાયને તોય પેટ ભરાઈ જાય. ખાવાની તો વાત ક્યાં કરો છો? થાળીનો જ સૌભાગ્ય નથી કે બધા વ્યંજનો થાળીમાં આવી જાય. અને વળી પાછું શું બોલીએ પૂજામાં? હો શાંત ગેય નિષ્ઠા મેરી. સિમંદર ભગવાન બોલે તો ખોટું બોલે છે સાવ, તારો જેવો કોઈ ખોટારડો નથી. હો શાંત ગેય નિષ્ઠા મેરી, ચલસે ચરણાંબુજ ચર્ચિત હો. જ્ઞેયોથી છૂટો તો પડ. શૈલાબેન, જ્યાં સુધી 4-6 લોકો સાથે વાતો ન કરે ત્યાં સુધી પેટનું પાણી આ ભાઈ સાહેબને હલતું નથી, અંદર પચતું નથી. કોરોનાના કાળમાં એ જ તો ઘાટ હતા ને. આપણે 14 દિવસ બહાર ન જઈ શક્યા, કોઈને મળવાનું નહીં, હળવાનું નહીં. હા, કેવા આમ તડફતા બધાને મળવા માટે, હળવા માટે. આ બધી જ્ઞેય નિષ્ઠા છે, સ્વરૂપ ગુપ્ત દશાની વિરાધના છે. એટલે એમાં કીધું નિજ શુદ્ધાત્મા. જો ગુરુદેવજી કેટલું સરસ બોલ્યા છે, મને તો એટલો આનંદ આવ્યો. એકદમ અહીંયા તો સત્યનો સાર શું છે એ સિદ્ધ કરે છે. લીટી મળી આમાં? હા, એકદમ અહીંયા તો સત્યનો સાર શું છે એ સિદ્ધ કરે છે. વાદ વિવાદ કરે ભાઈ પાર આવે એવું નથી. પ્રભુ એ પોતે એવો છે. અચ્છા, ગુરુદેવશ્રીની જે સ્તુતિ છે ને, ગુરુદેવશ્રીની વંદના, ઊંડે ઊંડે વિચારી, એ જે વાત આવે ને એમાં, એનો એક તમને એક્ઝામ્પલ આપું. નીચે જો ફકરો,
એ ત્રિકાળી આનંદ કંદ પ્રભુ, એની ભાવના, એની સન્મુખતાને, એમાં એકાગ્રતા, એનાથી ઉત્પન્ન થયેલું. હવે જો શું બોલ્યા છે? એમ કહીને એમ કહે છે. શું બોલ્યા? હવે જો આ તળિયા તપાસવાની વાત છે. એમ કહીને એમ બોલ્યા કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ હો, પણ એનાથી આ પરમાનંદ ઉત્પન્ન થતો નથી. બોલો, અસ્થિમાંથી નાસ્તિવાળી વાત માટે છે ને, ગુરુ ગમ વિના અગમની વાતમાં ગમ ન પડે. એટલે હંમેશા ગુરુના શરણે રહેવું, અભિમાન કોઈ દી નહીં કરવું. એમ આગળ બોલો, આત્મધર્મ સંબંધી અર્થઘટન જે સ્થાનકવાસીઓ કરતા, એનો આખો પ્રકરણ, એક પ્રકરણ બહુ સરસ શબ્દો યાદ રાખવા જેવા છે. 70મા પાને નીચેનો, સાવ નીચેનો છેલ્લો ફકરો જુઓ. સમજાવો ત્યારે આ ભાઈ કહે કે સમજવું હોય તો સોનગઢ આવો. ઓલા કહે ને, તમે આવું બધું લખો છો, આ કાંઈ ધર્મ નથી અને પુણ્ય છે ને પુણ્ય કરે છે, તો સમજાવો. તો રામજીભાઈ કહે, તમારે સમજવું હોય તો સોનગઢ આવો. વિકાસભાઈ, ખોટું સમજાવવા માટે જવાપણું ન હોય, જેને અંદરમાં રિયલાઇઝ થાય કે અમે જે કરીએ છીએ ખોટું છે, તો એ સમજવા માટે આવે. એને સમજાવવા માટે કોણ જાય? જો રિયલાઇઝ તો થવું જ જોઈએ ને કે જે અમે કરીએ છીએ ખોટું છે, તો એ સાચું સમજવા માટે. આપણે નથી ઘણીવાર બીમાર પડીએ, ગુરુવારે બીમાર પડીએ, શનિવાર સુધી એમને એમ કાઢીએ, કાલે જશો ને પરમ દિવસ જશો, રવિવારે વળી પાછું ઊંધું, પછી સોમવારે ન છૂટકે ડૉક્ટર પાસે જવું પડે. અને ત્યાં પછી આપણી માયાચારી એવી, ડૉક્ટરને એમ નથી કહેતા આપણે કે 3 દિવસે હેરાન થઈએ છીએ. એ તો કાલે જ છે ને સાહેબ, શનિવારે છે ને જરીક એમ લાગ્યું, પછી મને એમ લાગ્યું જ ખરું કે રવિવારે હવે તો બધું બહુ માથાકૂટ થશે, થઈ જ ગયું. વાહ વાહ વાહ, અવધિ જ્ઞાની અનંતી માયાચારી છે. એમ નથી કહેતો કે ગુરુવારથી હેરાન છો એમ. મારી સાથે એકવાર બનાવ બન્યો હતો, વંદના, હસવા આવશે તમને બધાને. 3જા 4થા ધોરણની વાત છે. અમારે ત્યાં ગામમાં એક વાળંદ હતો. ક્યાં ગયા ધનજીભાઈ આજે? એ વાળંદ હતો. એ 50 પૈસા લેતો, ટકો કરાવવા માટે 50 પૈસા લેતો. અને ગામના કોઈ છોકરા એની પાસેથી કરાવતા નહીં. આ મસ્તે છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. હોની છે ને પોતાના છોકરાના કાન પણ બીજા હોની પાસેથી વિંધાવે, કેમ કે વાગે, મા બાપના એ વાગે. હા, તો એ એક જ વાળંદ હતો, 3 જ શેરી, ગામની શેરી 3, વાળંદ 1. એક કરિયાણાની દુકાન હતી. તો એની પાસે કોઈ જાય નહીં. હવે એકવાર એવું થયું, હું હજી ગુરુકુલમાં જવાની તૈયારીમાં જ હતો, અને મને એમ લાગે 2-3 મહિના બાકી હતા, કંઈક એવું હતું. તો પપ્પાએ કીધું, પિતાજી કે એક તો 1 રૂપિયા આપ્યા એણે, એમાંના પછી 50 પૈસાના ઓલા ઓરેન્જવાળી ગોળી આવે ને, લેમન ગોળી, એ 4-5 જે આવતી એ લઈને અમે ખાઈ ગયા, અને 50 રૂપિયા બચા. એટલે વાળંદ પાસે ગયા. વાળંદ કહે કે કાં તમે તો કેટલા દિવસથી આવતા નથી, ને તમારા પપ્પા તો ઓલા બહાર ગામ લઈ જાય છે ને કેમ નથી જતા? સહેજ મારાથી બોલાઈ ગયો કે ઓલા 2 રૂપિયા લે છે. ઓલા તરત જ ગણધરની જેમ એને પકડી પાડ્યો કે જાઓ તમે તમારા બાપને કહો કે હવે અમે 50 પૈસા નથી લીધા, હવે અમે 2 રૂપિયા લઈએ છીએ. તે દીધી પછી એના પગથિયા કોઈ દી ન ચડ્યા. કે ઓલાએ પછી ભાવ બદલાવી ના કહી, નહીં આપણે હવે 2 રૂપિયા, 50 પૈસા નહીં. ભાવ વધારો કરાવી દીધો. એમ એ ખરેખર બનેલી ઘટના છે આ. એટલે કેવી ના સમજ અને નાદાની કેવી હોય છે. એટલે જ હું ફરીથી યાદ કરું છું કે અજ્ઞાન સમજવા દેતો નથી, અજ્ઞાન સમજતું નથી. એટલે તત્વજ્ઞાનમાં સમજણ સાથે આપણે આગળ વધવું જોઈએ. એટલે એ કહે છે કે સમજવું હોય તો આવો, તમે સોનગઢ આવો. એકવાર ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલી વાત, આ કંઈ માલ ખભે બેસાડીને વેચવા માટે નીકળવા જેવું નથી. આ તો પેઢીએ બેહો, જેને ખરીદવું હોય એ આવે. ગરજની વાત છે ને. આમાં જો ફકરામાં બહુ સરસ શબ્દો આવ્યા. નીચેનો મોટો ફકરો,
જેમાંથી કેવળ જ્ઞાન થાય, અનંત આનંદ પ્રગટે. પ્રગટે એનું સત્વ શું છે? શબ્દો જુઓ, સત્વ શું છે? એ તો પર્યાય થઈ. એ પર્યાય કયા સત્વમાંથી અને કયા તત્વમાંથી આવે છે? વાહ! શું કહે છે? કયા સત્વમાંથી અને કયા તત્વમાંથી આવે છે? બસ એ શબ્દો સાંભળો ને તોય મજા આવી જાય એવું છે. હા, અનુભવ મેં ક્રીડા કરને સે, હા, કેલી કરે શિવ માર્ગ મેં, જગમાહી જનેશ્વર કે લઘુનંદન. અનુભવની ક્રીડા, બહુ અદ્ભુત વાત આજના પ્રવચનમાં આવી છે. બીજી ગાથા સમયસાર ચરિત દંસન નાનટ ઠીદોહી સસમ. કાલે જ મેં કીધું તો સ્વ સમય પર સમય. જો એનો સંદર્ભ જુઓ તમે, 71માં પાને છે નીચે, કે જે કોઈ ભગવાન આત્મા પોતાની સન્મુખ થઈને આનંદમાં એકાગ્ર થઈને જેને વર્તમાનમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમાં થયો, એને આત્મા કહીએ. અને પુણ્યને પાપના વિકલ્પની લાગણીમાં ઠરે ટકે એને અનાત્મા કહીએ, જડ છે. ભાઈ વિકાસભાઈ, અનાત્મા છે, જડ છે. પુણ્યનો પ્રેમી જડ છે અને બોલો જીવ છે. બોલો આ જીવ અને અજીવનો સ્વસમય પર સમયની વાત છે આ તો. પણ સ્વસમયને જીવ કીધું અને પર સમયને અહીંયા અનાત્મા જડ કીધું. પ્રભુ પોતાના ચૈતનનું પદ ગુમાવીને બેઠો. શુભ અને અશુભ, શરીર વાણી મન તો જડ રહી ગયા. બાયડી છોકરા તો ક્યાંય દૂર રહી ગયા. જો ઓલા દૂર રહી ગયા, ઓલા જડ રહી ગયા. અને આ અંદરના પુણ્ય પાપના પરિણામો એ જડ છે ને. ગજબની ભેદ જ્ઞાનની વાતો. અરે રે એને પણ કેમ સાંભળે આખો દી. જો સાવ છેલ્લી 3 લીટી મળી બધાને. અરે રે એને પણ કેમ સાંભળે આખો દી. ગોથા મારે અહીંથી સુખ લઉં, અહીંથી સુખ લઉં, અહીંથી સુખ લઉં. આબરૂમાંથી લઉં, બાયડીમાંથી લઉં, છોકરામાંથી લઉં, સારા પાક્યા એવું સાંભળવાથી લઉં. અરે પ્રભુ તને ખબર નથી, એ તો કલ્પનાના દુઃખ છે. આહા હા, સારમાં સાર વાતો કરી છે એકદમ. એની અંતરમાં ભાવના ક્યારે કરે? એ સ્વરૂપ શું છે એવી દ્રષ્ટિમાં આવ્યું હોય, એની સત્તાનો સ્વીકાર થયો હોય. જેટલી જેવડી એની સત્તા એવડો જેને અંતર સમ્યક જ્ઞાનમાં શ્રદ્ધામાં સ્વીકાર થયો હોય એ આવ્યું. ગઈકાલ રાત્રિનો વિષય અનુભવ લક્ષ્ય પ્રતીતવાળો વિષય. એમાં એકાગ્ર થા. પછી થોડીક ઓલી નિદ્રા સુખની વાત કરી છે. સૂતો હોય તો એ માખી ઉડાડવા માટે બહુ લાંબુ ચાલ્યું હોય વિષય. 72-73 નેમિચંદ પાટનીનો દાખલો આવ્યા. અમે જોયા છે. નેમિચંદ પાટની સૂતા ને તો આમ હાથ પંખો હતો. પછી એક બાઈ હોય એ આમ બેહીને એમને પવન કર્યા રાખે. અમે કર્યા છીએ ને, નેમિચંદ પાટનીને જ કર્યા છીએ અમે, જેનો દાખલો આપ્યો છે. એટલે પણ ઓલા બાવાની જે વાત કરી, તમને તો જાગતા પણ દુઃખ અને અમે હુતા હોય તોય શું. ફૂટપાથ ઉપર સૂતો હોય તો એ મસ્તીથી નિંદર. અને ઓલા તો નિંદરની ટીકડી લઈને પણ બહુ સરસ. સૂતા વખતે રાજા તું અને હું બે સરખા છીએ. હા, હું આ જાગતા વખતે અને પળોજળ વળગી હોય દુઃખો એને. બહુ ગજબની બધી ભાષા. ચક્રવર્તીની જે વાત કરી છે ખરેખર બહુ અદ્ભુત. એને બધું હોય બહારમાં, નીલમણીના મહેલ હોય, જાણે ખરો પણ નજરમાં આત્મા ટળવળે, અંદર એનો ઉપાદેયપણો એને માન્યું હોય. એમાં હું નથી, મારામાં એ નથી. એ નિરંતર દ્રષ્ટિનું ધોરણ એને ચાલતી. એ દ્રષ્ટિના ધોરણે પાસ થઈ ગયો હોય. એ બોર્ડ એક્ઝામ એમણે આપ્યું હોય, દ્રષ્ટિના ધોરણે પાસ થયો હોય. બાકી રતનગંજ સાવકાચારમાં ચાંડાળનો જે દાખલો આપે છે ને, એ ગાથા ગુરુદેવ શ્રી ઓલા પંડિતજી બોલ્યા હતા. સમ્યક દર્શન સંપન્નમ અપી માતંગ દેહજમ દેવા દેવમ વિદુર્ભસ્મ ગૂઢાંગારાંતરૌજસમ એ શ્લોક બોલ્યા હતા. એ આખો એનો દાખલો આપેલો છે. વિશેષ લેશું આપણે. ઓમ નમઃ સિદ્ધિભ્યે.